તો આ તરફ કેવડિયા જંગલ સફારી પાર્કમાં સ્લોટ સિસ્ટમ હટાવી દેવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓ ગમે ત્યારે જંગલ સફારી પાર્કની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે, પ્રવાસની મજા માણી શકશે તથા પાર્કના પ્રાણીઓ માટે વાતાવરણ માફક રાખવા તથા ઠંડી સામે પ્રાણીઓને રક્ષણ મળે તે માટે હીટર મૂકવામાં આવ્યા છે। નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ 375 એકરમાં પથરાયેલ જંગલ સફારી પાર્કમાં નાના મોટા 1500 જેટલા દેશી અને વિદેશી બંને પ્રાણીઓ રાખવામાં આવ્યા છે। આ પશુ પક્ષીઓ જે વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે એવું એટમોસ્ફિયર રાખવા જંગલ સફારીની આખી ટીમ રાત દિવસ કામ કરી રહી છે। હાલ નર્મદા જિલ્લામાં ઠંડીનો પારો 10 થી 12 ડિગ્રી પર જતા ખાસ કરીને રાત્રે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને ખાસ જંગલ વિસ્તારને કારણે પણ ઠંડીનું પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, જેથી કરીને પશુ પક્ષીઓને વધુ ઠંડી ન લાગે એ માટે રાત્રે તેમને કોટેજમાં લઈ જવામાં આવે છે અને તેની આજુબાજુ લીલી નેટ લગાવી દેવામાં આવે છે। બહુ મસ્ત જંગલ સફારી। અહીંયા હમણાં કોઈ ટિકિટની કોઈ મર્યાદા નથી, એટલે આપણને ઇઝીલી ઓનલાઈન ટિકિટ મળી જાય છે અને આ લોકોની જંગલ સફારીમાં બહુ મસ્ત કેર લેવામાં આવે છે। હીટર છે, અત્યારે જે ગરમ શિયાળા માટે હીટર ને બધી ખાવા પીવાની, પ્લસ પ્રવાસીઓ માટે બી સારું એવું એ લોકોએ અરેન્જમેન્ટ કર્યું છે। એ લોકોને બહુ છૂટથી રાખવામાં આવ્યા છે। અહીંયા એટલું બધું કોઈ આમ ઝૂની જેમ બાંધીને નથી રાખવામાં આવ્યા પ્રાણીઓને, પક્ષીઓને, જીવજંતુઓને, અને જોવાલાયક ખાસું મોટું સ્થળ છે। એમાં કોઈને ચાલવાની કે પ્રવાસીઓને બી ચાલવાની જરૂર નથી પડતી, કે એ લોકોની સુવિધા બહુ સારી છે। કોરોના મહામારીને કારણે જંગલ સફારી પાર્ક 6 મહિના બંધ રાખવામાં આવ્યું અને ત્યારબાદ કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે 31 ઓક્ટોબરના દિવસથી પ્રવાસીઓ માટે સ્લોટ પાડી મર્યાદિત ટિકિટ રાખવામાં આવી હતી અને સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું। જોકે આ ઓનલાઈન ટિકિટમાં કેટલાક પ્રવાસીઓની ટિકિટ ન મળતા નિરાશ થયા હતા, જેને જંગલ સફારી પાર્કના વહીવટદારો દ્વારા ઓનલાઈન ટિકિટની મર્યાદા કાઢી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।